આમોદ શહેરની નવીનગરી નજીક આવેલા એક શોપિંગ સેન્ટરના સર્વિસ સ્ટેશનના ખાડામાં ગાય ખાબકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આમોદ શહેરની નવીનગરી નજીક આવેલા એક શોપિંગ સેન્ટરના સર્વિસ સ્ટેશનના ખાડામાં ગાય ખાબકતા ચકચાર મચી। ઘટનાની જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ તાત્કાલિક દોડી આવી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી। ભારે જહેમત બાદ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ગાયને ખાડામાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી। આ ઘટનાને જોવા માટે સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા। સમયસર કરવામાં આવેલી રેસ્ક્યુ કામગીરીને કારણે ગાયનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ઘણા સમયથી આંબોદ શહેરમાં પશુઓનો છૂટા મૂકવા માટેનો પ્રશ્ન છે। આજ રોજ નગરપાલિકા દ્વારા પશુપાલકોને જાણ કરવામાં આવેલી છે કે તેઓ પોતાના વાડામાં અથવા તો તેમના ઘરે બાંધે અને છોડેના। જાહેર રસ્તાઓ પર, જાહેર મિલકતો ઉપર ઘણા બધા એક્સિડન્ટો થયેલા છે, લોકોની ફરિયાદ પણ આવેલી છે। તો મીડિયા દ્વારા હું પશુપાલકોને નમ્ર વિનંતી કરું છું કે પોતાના જે પશુઓ છે એ પોતાના વાડામાં બાંધે, છૂટા ના મૂકે, જેના કારણે એક્સિડન્ટ ને ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલી છે। આ બાબતની અંદર વારંવાર લોકોએ રજૂઆત કરેલી છે અને ધ્યાન પણ આવેલું છે। હમણાં ગઈકાલે આછોદ રોડ પર પણ એક્સિડન્ટ થયેલો છે। અત્યારે શોપિંગ સેન્ટરની અંદર ગટરની અંદર ગાય પડેલી છે। આવા બધા પ્રશ્નો હોય તો પશુપાલકોએ એમના પોતાના જે બી પશુ પાલવતા હોય તેના ઘરમાં અથવા તો વાડામાં રાખવા જોઈએ અને એનો અમલ કરવો જોઈએ। નગરપાલિકાએ સૂચના આપેલી છે। આજે જાહેર સૂચનાઓ 2 દિવસ કરવામાં આવશે અને તેનો અમલ નહીં થાય તો પછી નગરપાલિકા 1963ની કલમ 212, 13, 14 હેઠળ કાર્યવાહી કરશે। ઉપરથી બી અમને આદેશ છે અને કરવું જરૂરી છે જેથી કરીને માનવ હિત અને માનવજાનનું જોખમ ના થાય એના માટે નગરપાલિકા કડક પગલાં ભરશે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સેટેટીવી ન્યૂઝ આમોદ।